સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ કીર્તિ પટેલની ધરપકડ થઈ છે। રાજસ્થાનથી પોલીસે ધરપકડ કરી છે। સૂત્રો તરફથી આ જાણકારી છે। પોલીસ ટૂંક સમયમાં સત્તાવાર માહિતી આપશે। મહાશિવરાત્રિના શાહી સ્નાનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો। સાધુ સંતો સાથે કીર્તિએ સ્નાન કર્યું હતું। કીર્તિ પટેલ સામે નોંધાયા છે 2થી પણ વધુ ગુના। રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ થઈ હોવાનું હાલમાં સૂત્રો તરફથી આ જાણકારી છે। પોલીસ ટૂંક સમયમાં જ સત્તાવાર જાણકારી આપશે। વારંવાર વિવાદમાં રહેતી આ કીર્તિ પટેલ રાજસ્થાન ભાગી ગઈ। ખબર હતી ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે। આ અગાઉ પણ અનેક મામલે તે જેલમાં પણ જઈ ચૂકી છે। વારંવાર વિવાદોમાં રહે છે અને આ વખતે મહાશિવરાત્રિએ ભૃગુકુંડમાં જે શાહી સ્થાન હોય છે એમાં માત્ર સાધુઓ જ જઈ શકે છે। એમાં આ કીર્તિએ સાધુના વેશમાં આપ જોઈ રહ્યા છો શાહી સ્નાન કર્યું, પછી વિવાદ થયો। અશોક જોડાયા છે। અશોક, આજે ધરપકડ થઈ છે આ કીર્તિની અને રાજસ્થાનથી ક્યાંથી ધરપકડ થઈ છે, શું જાણકારી? જી જનક, ચોક્કસ જણાવી દઉં તો કીર્તિ પટેલને લઈને મોટા સમાચાર છે તે સામે આવ્યા છે। સૂત્રોમાંથી માહિતી મુજબ જુનાગઢ પોલીસે છે તેની કીર્તિ પટેલની છે તે રાજસ્થાનથી ધરપકડ કરી છે। અન્ય રાજ્યમાંથી ધરપકડ કરી હોય તેવું સામે આવ્યું છે। ટૂંક સમયમાં પોલીસ કીર્તિ પટેલને લઈને જુનાગઢ પહોંચે તેવી પણ વાત થવાઈ રહી છે। કીર્તિ પટેલ સામે ટોટલ 3 ગુના છે તે નોંધાયા છે અને વધુ તપાસ છે પોલીસ ચલાવી રહી છે। જી જનક, બિલકુલ બિલકુલ આભાર। તો રાજસ્થાનથી કીર્તિ પટેલને દબોચી લેવાય છે। જૂનાગઢમાં 7 દિવસમાં 3 પોલીસ ફરિયાદો નોંધાઈ હોવાનું હાલમાં જાણકારી છે અને એ પ્રમાણે રાજસ્થાનથી હાલમાં આ કીર્તિ પટેલને દબોચી લેવાય છે। વારંવાર વિવાદમાં રહેતી આ કીર્તિ પટેલ, વિવાદોનું બીજું નામ કીર્તિ પટેલ, જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનથી ધરપકડ થઈ છે। પોલીસે ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે અને 7 દિવસમાં કહેવાય રહ્યું છે કે 2થી પણ વધુ ગુનાઓ નોંધાયા હતા।